ખેડૂત મિત્રો, શું તમારે ઉનાળુ તલ કરવા છે અને એમાંય ખાસ કરીને કાળા તલ? અત્યારે સાહકો લઈ જાય છે, પૂછવું નથી થતું કયા તલ કરવા, તો કે કાળા તલ કરવા છે. કેમ? તો કે માર્કેટ ભાવ અત્યારે 2500 રૂપિયાના મણથી માંડીને 4500 રૂપિયા સુધીના મણના માર્કેટ ભાવ અત્યારે યાર્ડના ભાવ છે. તો ક્યારે વાવેતર કરવી શકાય આપણે? જો બને ત્યાં સુધી ખેર પછી ધીમે ધીમે વાવેતર શરૂ થઈ જતું હોય છે, પરંતુ 1 ફેબ્રુઆરી એટલે કે બીજા મહિનામાં તમે વાવેતર કરી શકો છો. અને કાળા તલની કઈ કઈ વેરાયટી કરી શકો છો? એક આવે છે તમારે શિવમ 99 નંબર, જે શ્રીનાથજીના આવશે, મોટા દાણાવાળા આવશે, પાકે જ્યારે ટબ્બા રેખા દાણા થાય એટલે તમે શ્રીનાથજીના કરી શકો. એક આવે છે સાગર લક્ષ્મીના કાળા ઘોડા, મોટા દાણાવાળી વેરાયટી છે, ટબ્બા રેખા દાણા થાય અને માર્કેટમાં 5 જણા ઊભા હોય ને તો બાંધી પડે ને એવી વેરાયટી છે. આ તલ આપણે લઈ જવા છે, તો એ પણ વેરાયટી સારામાં સારી છે, તમારા નજીકના વિસ્તારમાં મળી શકે. એમ સિવાય એ સિવાયની મંગલમની બ્રિકો વેરાયટી આવે છે કાળા તલમાં, એ પણ સારી છે. બોમ્બે સુપરની જે ઝેડ બ્લેક તલ આવે છે એ પણ સારામાં સારી વેરાયટી છે, બરોબર. ડીએસપીએલ કંપનીની જે કાલિયા તલની વેરાયટી આવે છે એ પણ સારામાં સારી વેરાયટી છે. પછી અવનીશીડની જે બ્લેક ગોલ્ડ એટલે કાળું હોનું, તો એ પણ તમે કરી શકો છો, આ પણ વેરાયટી સારી છે. પછી એક આવે છે ધનવાન બ્લેક, ધનવાન. હવે જો ખબર હશે કાળા તલ વેચો ને હારા ચાવો તો ધનવાન થઈ જાય, તો એ પણ તમે વેરાયટી આવે છે એ પણ કરી શકો છો. એક આવે છે અક્ષય સીડ કંપનીની, બરોબર, તો એ પણ તમે અક્ષયના જે બ્લેક આવે છે એ પણ તમે વેરાયટી કરી શકો છો. એક છે પૃથ્વી આઈબી સીડની લબ્ધી ગોલ્ડ આવે છે કાળા તલ, એ પણ તમે વેરાયટી કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો, કાળા તલમાં ઉત્પાદન વધારે લેવા માટે થઈને તમે જે સહારાનું ફલમગુરુ આવે છે એ તમે 25 ml કે 20 ml કે 2 રાઉન્ડ કરો, તમને સારું પરિણામ મળશે. ફલમગુરો ન મળે તો બ્લુબેરી આવે છે, એ પણ તમે પંપે 20 થી 25 ml લખે નાખો, એમાં પણ તમને સારું મળશે. અને અતિશય સારા પરિણામ લેવા માટે સેન્ટેલા કંપનીનું જે પુષ્પરાજ આવે છે, ઝુકેગાની શાલા, તો એ પણ તમે પંપે 20 થી 25 ml લખે આપી શકો છો. તો આ તલની વેરાયટી છે ને તમારા નજીકના હરેક વિસ્તારની મલપા મળી જાય ને તલ થઈ જાય ને તો એ હાની કાઢીને બોલાવજો હાડુભાઈને ઘરે ખાવા માટે, હાની ખાવા માટે. તો હાડુભાઈને બોલાવો, ત્યાં સુધીમાં મને રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.